રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર થયા છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 11% વધીને 19,641 કરોડ રૂપિયા થયો છે અને આવક વધીને 2.48 લાખ કરોડ થઈ છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે। કંપનીનો નફો ગત વર્ષની સરખામણીએ 9% વધીને 17,265 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો છે, તો વળી આવક ગત વર્ષની સરખામણીમાં 4%ના વધારા સાથે 2.25 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી છે। જીઓના નફો બીજા ક્વાર્ટરના મુકાબલે 5,058 કરોડ રૂપિયાથી વધીને 5,208 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ છે। જીઓના ગત વર્ષના આ જ ક્વાર્ટરમાં 4,638 કરોડ રૂપિયાનો નફો થયો હતો, જ્યારે આવક સપ્ટેમ્બર ક્વાર્ટરના મુકાબલે 24,750 કરોડ રૂપિયાથી વધીને 25,368 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ છે। ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની સાથે 1.12 કરોડ યુઝર જોડાયા છે, જેની સાથે કુલ ગ્રાહકોની સંખ્યા 47 કરોડને પાર પહોંચી ગઈ છે। તેમજ ક્વાર્ટર દરમિયાન જીઓ નેટવર્ક પર કુલ ડેટા ટ્રાફિક 32% વધ્યો છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ કહ્યું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં જીઓએ સૌથી તેજી સાથે 5G રોલ આઉટ પૂરો કર્યો છે। ક્વાર્ટર દરમિયાન જીઓ ભારત અને જીઓ એર ફાઇબરનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે। આ દરમિયાન જીઓ ભારત જીઓ એર ફાઇબરનું સબસ્ક્રાઇબ બેઝ પણ વધ્યો છે। રિટેલ સેગમેન્ટમાં શાનદાર ગ્રોથ યથાવત છે અને સેગમેન્ટમાં ડિજિટલ અને ફિઝિકલ ફૂટફોલ પણ વધ્યું છે। જીઓ પ્લેટફોર્મ્સના ક્વાર્ટરલી એબિટડા રૂપિયા 13,955 કરોડના નોંધાયા છે, જ્યારે વાર્ષિક ધોરણે 11.5% વધુનો નફો નોંધાયો છે। દેશના દરેક શહેર, નગર અને ગામડા હવે હાઈ સ્પીડ ડિજિટલ કનેક્ટિવિટીથી સજ્જ છે। રિલાયન્સ રિટેલના ક્વાર્ટરલી એબિટડા રૂપિયા 6,258 કરોડના નોંધાયા છે। વાર્ષિક ધોરણે 31.1% વધુ નફો અહીંયા નોંધાયો છે। ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટ ઉપર બોલતા તેમણે કહ્યું કે ક્વાર્ટરમાં રેકોર્ડ એબિટડા રૂપિયા 5,804 કરોડ નોંધાયા છે। વાર્ષિક ધોરણે 49.6% તે વધુ છે, તો વળી દેશમાં ગેસ પ્રોડક્શનમાં કેજી D6નું 30% ભાગ રહ્યો છે। O2C સેગમેન્ટમાં પણ સારું પ્રદર્શન યથાવત છે। તેમણે કહ્યું કે નવી એનર્જી ગીગા કોમ્પ્લેક્સ આ વર્ષે શરૂ થશે।